ગીર સોમનાથ કોરિડોર મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ રોષભેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે પ્રશાસનના અધિકારીઓ પોલીસને સાથે રાખી અને ધમકાવી રહ્યા છે। કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર જ 5 પેઢીથી જે વસવાટ કરતા હતા તે મકાનો ખાલી કરાવ્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ગ્રામજનોએ અમારે કોરિડોર નથી જોઈતો તેવો સૂત્રોચ્ચાર પણ કર્યો। અમે જીવ દઈશું પરંતુ કોરિડોર માટે જમીન નહીં આપીએ તેવો હુંકાર પણ ભર્યો। અમારા સમાજની એક મોટી વંડી કે જે વર્ષોથી અમારા પુરખોએ પોતાનું લોહી રેડીને બનાવેલી છે, જે અંદાજે ક્ષેત્રફળ 2200 ગજ જેટલું થાય છે। અમારી સરકાર પાસે એક જ માગણી છે કે અમારે પૈસા નથી જોતા। કોરિડોર આવે છે, અમને કંઈ વાંધો નથી, ભગવાન સોમનાથ માટે અમે જગ્યા દેવા તૈયાર છે, પણ અમારે પૈસા નથી જોતા। અમને અમારી જગ્યાની સામે એક વ્યવસ્થિત જગ્યા કે જે અમારા બાપ દાદાઓની યાદી છે, ઘણા લગ્નો થયેલા છે, ઘણા પ્રસંગો અહીંયા થયેલા છે,